નમસ્કાર મિત્રો, આજે તારીખ 22 જૂન 2026 અને વાર થયો છે સોમવાર. તો દેશ દુનિયાના તાજા અને નાના મોટા સમાચાર સામે આવ્યા છે. તો આજના સમાચાર તમે કયા વિસ્તારોમાંથી જોઈ રહ્યા છો, કોમેન્ટમાં જણાવજો. સ્વિટ્ઝરલેન્ડમાં મંત્રણા. અમેરિકા સાથેના કરાર પર પેજેશકિયાનનો મોટો દાવો, $6 અબજ પરત મળશે. સમુદ્રમાં ભારતની નવી તાકાત, 3 શક્તિશાળી યુદ્ધ જહાજો નૌસેનામાં સામેલ. ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં 1063 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી. કોંગ્રેસે સરકારની નીતિ સામે ઉઠાવ્યા સવાલ. ચાલતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોમાં મુસાફરોએ કર્યા યોગ. આંતરરાષ્ટ્રીય યોગ દિવસે અમદાવાદ રેલવે ડિવિઝનની પહેલ. યુદ્ધના ભણકારા, આકાશથી સમુદ્ર સુધી તાઇવાન ઘેરાયું. ચીનના ફાઇટર જેટ્સ અને યુદ્ધ જહાજો તૈનાત. જામનગરના 9 વર્ષીય વિહાને 5289 મીટર ઊંચું ફ્રેન્ડશિપ શિખર સર કરી રચ્યો ઇતિહાસ. નીટ યુજીની પુનઃપરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન. વિદ્યાર્થીઓએ કહ્યું, પેપરમાં કેમિસ્ટ્રી અને ફિઝિક્સ અઘરું હતું. 9 પાંસળીઓ તૂટી, ફેફસામાં ઈજા છતાં ન તૂટ્યો ઉત્સાહ. એમ્બ્યુલન્સના સહારે વિદ્યાર્થિનીની નીટની રી એક્ઝામ. છોટા ઉદેપુરના રાજવાસણા ગામે હેરણ નદી પર બન્યો રાજ્યનો પહેલો રબર ડેમ. 20 ગામોની પાણીની સમસ્યા દૂર થશે. વૈશ્વિક તણાવ ઘટ્યો, હવે ઈએમઆઈ ઘટશે કે નહીં? રેપો રેટ અંગે આરબીઆઈ મોટો નિર્ણય લે તેવી શક્યતા, રિપોર્ટ. અમરેલી. જાફરાબાદના બાબરકોટમાં 2 લોકો પર હુમલો કરનાર સિંહનું શંકાસ્પદ મોત. હડકવા થયો હોવાની આશંકા. કોંગ્રેસમાં ફરી આંતરિક વિખવાદ. પીએમ મોદીના વખાણ કરવા મુદ્દે શશી થરૂર પર ભડક્યા પવન ખેડા. અમદાવાદીઓ માટે મોટા સમાચાર. સાબરમતીથી ઉપડતી આ 3 ટ્રેન હવે ગાંધીગ્રામ સ્ટેશનેથી દોડશે. રાજકોટમાં હિટ એન્ડ રન. બેફામ કારે મોપેડ ચાલકને ઉડાવ્યો. હૃદય કંપાવનારા દ્રશ્યો સીસીટીવીમાં કેદ. સ્વચ્છ સુરતમાં ચોમાસા પહેલા ઠેર ઠેર ગાર્ડન વેસ્ટનો ગંભીર પ્રશ્ન. પાલિકાના આયોજન સામે સવાલ. વિદેશમાં નર્સની નોકરી અપાવવાના બહાને 2 યુવતીઓ સાથે 10.6 લાખ રૂપિયાની છેતરપિંડી. જામનગરમાં ગ્રેઇન માર્કેટમાં જર્જરિત કસ્ટમ હાઉસ ઇમારતનું ડિમોલિશન, 1 હિટાચી અને 2 જેસીબી કામે લાગ્યા. શાંતિ વાર્તામાં ડખો. બેઠકમાં ટ્રમ્પે આકરા શબ્દો બોલતા ઈરાને ચાલતી પકડી, કહ્યું કે લેબનોન મુદ્દે ઉકેલાયા વગર કોઈ વાત નહીં. ટ્રમ્પે કરેલી ડીલના કારણે પોતાના જ દેશમાં ઘેરાયા નેતાન્યાહુ. 92% લોકોએ માન્યું કે ઇઝરાયેલ નહીં, ઈરાન વિજેતા. હોર્મુઝ વિવાદ બાદ ભારતે બદલી રણનીતિ. અમેરિકા પાસેથી ઘટાડી ખરીદી, રશિયામાંથી રેકોર્ડ આયાત. અમેરિકા ઈરાન શાંતિ વાર્તામાં નવો વિવાદ. એનરિચમેન્ટ મામલે બંને દેશો વચ્ચે ટકરાવ. હિઝબુલ્લાને રોકો નહીંતર તબાહી મચાવી દઈશું. સ્વિટ્ઝરલેન્ડમાં શાંતિ મંત્રણા વચ્ચે ટ્રમ્પની ઈરાનને ધમકી. ભારતમાં બિલિયનરમાં સતત વધારો. 2030 સુધી અતિધનિકોની સંખ્યા 26,000 સુધી પહોંચશે. ભારત અને ચીનના સ્વચ્છ ઉર્જા સંક્રમણને સ્વીકારવા માટે તમામ તૈયારીઓ, જો કે બાકીનું વિશ્વ તેનું પાલન કરી રહ્યું નથી. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ. વૈશ્વિક ઉર્જા સંક્રમણ લગભગ અટકી ગયું. દેશમાં સેકન્ડ હેન્ડ સ્માર્ટફોન અને કારના વેચાણમાં ઝડપથી વધારો. ફુગાવા અંગે સતર્કતા જરૂરી. નીતિ દરમાં ફેરફાર માટે રાહ જોવી પડશે.